શુભ પ્રસંગની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીશું। સર્વધન શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે। તાળીઓના ગડગડાટથી આપણે આ દીપ પ્રાગટ્યને વધાવી લઈએ, કારણ કે વિસ્તારને આજે संसद सभ्यश्री ग्रांट में आज आ विस्तार ने एक एम्ब्युलन्स મળવા જઈ રહી છે। खूब खूब धन्यवाद साहब श्री। श्री तीरथ सिंह एपीएमसी चेयरमैन योगेश भाई पटेल, प्रांत अधिकारी श्री देसाई साहेब, भाई सीडीएचओ श्री परमार साहेब, बटुक सिंह, तमाम भाइयों ने बहनों, હું 10 દિવસ રહી ગયેલો ત્યારે ભણતો વાડીલાલ હોસ્પિટલ, ત્યારે ચંપા વિજય હોસ્પિટલમાં આપણે કેમ્પ થતો અને 10 દિવસ અમને અહીં રાખતા ડોક્ટર તરીકે। ત્યારથી આ ગામ સાથે લાગણી મારી બંધાઈ ગઈ। પણ માન્ય ધારાસભ્ય હાર્દિકભાઈ અને સંગઠનના બધા હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના મને રિક્વેસ્ટ કરી કે સાહેબ તમે કટોસન રોડ ઉપર એમ્બ્યુલન્સ આપી, વિરમગામમાં આપી, પણ ખરેખર એમની જરૂર તો રામપુરા ભંકોડામાં છે અને વિઠલાપુર ચોકડી ઉપર છે। પણ ત્યાં જ પ્રોમિસ આપી દીધેલું કે તમને બંનેને મળી જાય। આજે એ બે એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ એમ્બ્યુલન્સ અને સાથે સાથે વિઠલાપુર ચોકડી અત્યાર સુધીમાં કુલ 6 એમ્બ્યુલન્સ વિરમગામ વિધાનસભામાં ગઈ છે અને કુલ મારા વિસ્તારમાં મેં 35 એમ્બ્યુલન્સ આપી, 35, અને બધી જ એમ્બ્યુલન્સ પછી આવી આઈસીયુ ઓન વ્હીલ થાય। આમાં તમે સામાન્ય ખર્ચો કરો તો આઈસીયુ વ્હીલ મળી જાય ખાલી 5 લાખના ખર્ચમાં। આવી જ બધી એમ્બ્યુલન્સ આપી છે અને આપણે એમ્બ્યુલન્સનું મહત્વ શું છે એ આપણને બધાને ખબર છે। કોરોના વખતે